એનો જવાબ જોઈએ કીધું આની પહેલાની પણ ઘણી બધી ડિબેટમાં મેં કીધું છે કે પરસોત્તમભાઈ તમારા માધ્યમથી હીરાભાઈ બરાબર એ કાયદાનો ભંગ કરે તો તેના ઉપર ગુનો દાખલ થવા જોઈએ. બીજું આહિર સેનાના મિત્રોનું કહેવાનું એવું છે કે પરસોત્તમભાઈ શું કામે બોલ્યા જાવું, પણ કહેવાનો મતલબ એ છે કે પરસોત્તમભાઈ કોઈ જ્ઞાતિનું કે કોઈ સમુદાયનું નામ નથી લીધું. બીજું કે પ્રેસ નોટમાં એવું તમે લખેલું છે કે મંત્રી ભાજપના, બરાબર, તો ભાજપના કેટલા બધા એવા ધારાસભ્યો કે મંત્રીઓ છે જેના ઉપર અસંખ્ય ગુનાઓ છે, બરાબર. તમે ગૃહમંત્રી આપણા ઉપમુખ્યનું નિવેદન પણ તમે જોઈ લો કે વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ. એ પેલાના તમે જોઈ લો CR પાટીલ સાહેબ હતા ભાજપના પ્રમુખ, બરાબર, તેના ઉપર કેટલા ગુના હતા. વ્યક્તિગત નતું, આરોપીઓના પગ ધ્રુજવા જોઈએ. કોઈ એવો ગુનો કર્યો હોય, આ ગુજરાતની બેન દીકરીઓની ચાળા કર્યા હોય અથવા તો બેન દીકરીઓ સામે એ નજરે જોયું હોય તો એના પગ ધ્રુજવા જોઈએ. આવું નિવેદન રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપ્યું. એને કોઈ જ્ઞાતિનું નામ લઈને ભાઈ નિવેદન આપ્યું છે, સાંભળો ભાઈ. એટલે જનરલ જાહેર કરે કે કોને કહેવા માંગે છે. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પુત્ર જાહેર કરે કે ધોકા ઉપાડવાની વાત કરી તો કોને સામે કરે? સાંભળવા નથી પરસોત્તમભાઈ નિવેદન એ જ ડિબેટમાં આવે, હીરાભાઈ આવે, બરાબર. હવે એ પ્રશ્નો તો એમને કરવાના છે. મારી વાત અરે આ મીડિયા છે, આ મીડિયા મિત્રોનું કામ છે વાત પહોંચાડે, એનો કોઈ પ્રશ્ન નથી. અને મેં જયારે મહેન્દ્રભાઈ હું જયારે ડિબેટ માટે મેં કહ્યું હતું ત્યારે જોજો સ્પષ્ટતા મેં કરેલી મૂળભૂત સમસ્યા અને મૂળભૂત અધિકારો માટેની ડિબેટ. પણ મૂળભૂત અધિકારો અને મૂળભૂત સમસ્યા માટે આહિર સેનાનો એક પણ વ્યક્તિ મારી પાસે ડિબેટમાં નથી આવ્યો. ના તમે ડિબેટને ડાયવર્ટ ના કરો. એના માટે તમે મને સ્પેશિયલ કેજો, આપણે બે કલાક ડિબેટ કરશું. મેં તો સ્પષ્ટતા કરી હતી, છતાં તમે ડિબેટમાં આવ્યા. ચોક્કસ એના માટે હું તૈયાર છું કે જો એના માટે સ્પેશિયલ ડિબેટ કરશું, પણ આજે જે મુદ્દા માટે ડિબેટ છે એ મુદ્દાને આપણે લઈએ.